વિક્રમ માલીવાડ તારીખ 6/8/2024 રોજ કોલ કરી મને દાબ દબાણ આપવા માટે આવ્યા હતા અને મને છેતરી આ લોકોએ એક પક્ષી થઈ મને મારવા માંગતા હતા. વિક્રમ માલીવાડનો કોલ રેકોર્ડિંગ આ મોબાઈલમાં બતાવતો ભાઈ, આ કોલ રેકોર્ડિંગ અને આ મોબાઈલ નંબર છે આ વિક્રમભાઈ માલીવાડ 9106325262 બરાબર. અને કેટલા સમયે તેને કોલ કર્યો તે પહેલાં એણે એકવાર રિંગ મારી તો મેં એનો ફોન ઉઠાવ્યો નથી અને બીજી વાર એને ફોન કર્યો ત્યારે મેં એનો કોલ ઉઠાવ્યો છે. ત્યારે એ ભાઈએ એના વિક્રમ માલીવાડ અને વિક્રમ માલીવાડના કાકા પર્વતભાઈ ફતાભાઈ 1 મિનિટ અને 51 સેકન્ડ મારી જોડે વાત કરી છે. આ તેનું આઉટ ગોઈંગ 1 મિનિટ 51 સેકન્ડનું બરાબર. જો આ અહીંયા આમ બતાવેલો જ છે અને વિક્રમ માલીવાડનું કોલ રેકોર્ડિંગ આ રેકોર્ડિંગ બરાબર બતાવશે બરાબર. આ તમામે તમામ વિગતો મારી પાસે છે ભાઈ બરાબર. હવેથી તું મારું પ્રોટેક્શન લઈ લેજે અને મારી જોડે કોઈ હડપલા કરતો નહીં. આ તને વિક્રમ માલીવાડ સ્વચ્છ અને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. મારી ભૂલ હોય તો તું મને બતાવજે બરાબર. અને હવેથી હું તારી જોડે કોઈ મગજમારી કરવા માગતો નથી અને કોઈ જોડે મગજમારી કરવા માગતો નથી. મારે ખાલી જિંદગી જીવી છે, મને કામ કરવા દે, મને મારો પરિવાર ચલાવવા દે બરાબર. હવે તું આવા હડપલા મારી જોડે કરતો નહીં અને ખોટા માણસોને લઈને આવતો નહીં. અને બીજા માણસો અન્ય માણસો પણ મને કોઈ પણ બી કૃત્ય કરશે ને એની જવાબદારી તારી રહેશે ભાઈ વિક્રમભાઈ માલીવાડ. તું મને કેમ મારી નાખવા માંગે છે? તું મારી પાસે કયું શું માગે છે? શાનું તું સમાધાન કરવા આવ્યો છે? મારે કોઈ જોડે ઝઘડો નથી બરાબર. ઝઘડો તું બતાવ, કોની જોડે ઝઘડો છે તે. મેં તારી જોડે ઝઘડો નથી કર્યો તો તું 6 તારીખે કેમ આવ્યો હતો બરાબર. આ બધું તારે કબૂલ કરવું પડશે અને આ પંચો દ્વારા અને તારા સાગરીતો દ્વારા અને તારા જે માણસો છે એના દ્વારા 25 માણસો લઈને આવતા તને શરમ નથી આવી અને તને કોલ કરતા તને શરમ નથી આવી? અન્ય વ્યક્તિ સાથે કોલ કેમ નહીં કરાયો? તે કેમ ફોન કર્યો મને? અને અત્યાર સુધી તું કેસ કેમ ચલાવ્યો? મારો કેસ આ તારીખ 6/8/2024થી અત્યાર સુધી આ વસ્તુ લઈને આવ્યો છે એ કેમ લઈને આવ્યો? ત્યારે તારે છૂટી જવું હતું ને, તું છૂટ્યો કેમ નહીં? મેં તને પહેલાં જ કીધું તું આ કેસમાંથી બહાર નીકળી જાઓ, તમે આ કેસમાંથી બહાર નીકળી જાઓ. કેમ મારા પર આવો ખોટા આરોપો નાખીને મને મારી નાખવા માંગો છો? તમામ જવાબદારી તમારે આ લોકોને લેવી પડશે બરાબર. આ વિડીયો મારફતે કહી દઉં છું બધા મારા મિત્રોને. અત્યારે હું અહીંયા 2 હાથ જોડી જય માતાજી કહું છું અને અત્યારે વિડીયો પૂર્ણ કરું છું.